આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 એનો દાખલા નંબર 7 આપણે જોવાનો છે. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. આપણે નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે. એમાં પહેલો દાખલો છે 99 ને એનો ઘન. તો આપણે ખ્યાલ છે મુજબ 99 ની નજીક કોણ? તો કે 100. એમાંથી 1 બાદ કરો તો શું થઈ જાય? 99 થઈ જાય. 100 માઇનસ 1 એટલે 99 ને આખા કૌંસનો ઘન. હવે શું કરવાનું? નિત્યસમ વાપરો. પહેલા પદનો ઘન એટલે કે 100 એનો ઘન ઓછા બીજા પદનો ઘન એટલે કે 1 એનો ઘન માઇનસ ના માઇનસ 3 ગુણ્યા પેલું બીજું. પેલું પદ કોણ છે? 3 ગુણ્યા પેલું પદ એટલે 100, બીજું પદ એટલે 1 અને ઘન વિનાનો કાઉન્સ એટલે શું થાય? 100 માઇનસ 1. શું કર્યું? પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા 3 ગુણ્યા પેલું બીજું અને 100 ઓછા 1 આખો કાઉન્સ એમને એમ. ચાલો 1 નો ઘન શું થાય? 1 અને 2 શૂન્ય એનો ઘન એટલે કે 2 3 6. આપણે એ રીતે યાદ રાખ્યું હતું. એટલે 2 4 6 શૂન્ય માઇનસ 1 નો ઘન 1. હવે ઓછા આનો ગુણાકાર કરો. 3 ગુણ્યા 100 એટલે 300. 300 1 300 અને 100 માંથી 1 જાય તો 99 એટલે કે 1 પાછળ 6 મીંડા માઇનસ 1 ઓછે વત્તે ઓછા. હવે આ બે નો ગુણાકાર કેમ કરાય? તો કે 99 ગુણ્યા 3. શું કરવાનું? 99 ગુણ્યા 3. 3 9 27, 27 7 વધી પડી 2, 3 9 27, 28 ને 29. હવે પાછળ કેટલા શૂન્ય છે? 2 શૂન્ય. તો અહીંયા પણ કેટલા શૂન્ય? 2 એટલે 29 700. બરોબર. હવે આ જે છે ને બાદબાકી કરવાની. શું કરવાની? બાદબાકી. તો જો બાદબાકી કરીએ, આ 1 પાછળ 6 મીંડા અને માઇનસ 1 એટલે શૂન્ય માંથી 1 નહીં જાય તો અહીં શું થાય? 10, અહીં થાય 9, અહીં થાય 9, અહીં થાય 9 9 9 અને અહીંયા શૂન્ય. 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 0 9, 9 માંથી 0 9 ને 9 માંથી 0 9 એટલે 5 નવડા અને 10 માંથી 9 એટલે 6 નવડા છે. 1 2 3 4 5 અને 6. એમાંથી પાછું માઇનસ શું કરવાનું? એમાંથી પાછું માઇનસ કરવાનું છે 29 700. ચાલો 29 700 આપણે બાદ કરીએ. 9 માંથી 0 9, 9 માંથી 0 9, 9 માંથી 7 2, 9 માંથી 9 0, 9 માંથી 2 7, 9 માંથી 0 9, 97 0 97 0 299. આ આપણો શું થાય? ફાઇનલ જવાબ થાય. પેલા આમાંથી 1 બાદ કરો, પછી એ જે જવાબ આવે એમાંથી 29 700 બાદ કરો એટલે આપણને જવાબ એટલે 99 નો ઘન કેટલો થાય? 97 0 299. હવે એ જ રીતે બીજો દાખલો છે 102 નો ઘન. 102 ને એનો ઘન. તો બીજું કઈ નહીં, આપણે 102 છે એ કોની નજીક જોઈ લેવાનું? તો કે 100 ની નજીક છે તો 100 વત્તા 2 ને એનો ઘન. 100 વત્તા 2 કેટલા થાય? 102. હવે નિત્યસમ લગાડો. 100 એનો ઘન એટલે પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન. બીજું પદ કોણ છે? 2 ને એનો ઘન વત્તા 3 ગુણ્યા પેલું બીજું 3. પેલું પદ છે 100, બીજું પદ છે 2 અને કૌંસમાં 100 વત્તા 2. હવે 1 નો ઘન 1, 2 શૂન્ય ની 3 ઘાત એટલે 6 મીંડા 6 શૂન્ય 1 2 3 4 5 અને 6 વત્તા 2 નો ઘન થાય 8. હવે આનો ગુણાકાર કરો વત્તા 3 ગુણ્યા 100 એટલે 300, 300 ગુણ્યા 2 કેટલા થાય? 600. હવે 100 વત્તા 2 કેટલા? 102. પાછું આ 2 ગુણાકારમાં રહેશે. આનો જે જવાબ આવે ને 600 એ 100 વત્તા 2 102 ના ગુણાકારમાં. હવે આનો શું થાય? સરવાળો. હવે એમને ખબર પડી જાય અહીંયા તો 1 0 0 0 0 0 અને 0 વત્તા 8 કેટલા થાય? 8 વત્તા આનો ગુણાકાર કરી નાખીએ 102 ગુણ્યા 6. શું કરવાનું? 102 ગુણ્યા 6. હવે 6 2 12 નો બગડો વધી પડે 6 ગુણ્યા 0 0 એમાં 1 ઉમેર દે 6 1
6 પણ 600 છે, 2 0 છે તો અહીંયા 2 0 મૂકો એટલે 61 200 કેટલા થશે? 61 200. હવે આ બે નો આપણે સરવાળો કરવાનો થાય તો સરવાળો કરીએ. જો 1 1 2 3 4 5 અને 8 અને 61 200 61 200 સરવાળો કરો. અહીંયા આવશે 8 0 2 1 6 0 અને 1 10 61 208 10 61 208. આમાં બીજું કઈ નથી, સરવાળા બાદબાકી સરખા કરવાના ધ્યાન દઈને, બાકી જવાબ સાચો જ પડશે. એટલે 102 નો ઘન શું થાય? 10 61 208. એવી જ રીતે ત્રીજો દાખલો છે 998 એનો ઘન 998. હવે 998 કોની નજીક છે? તો કે 1000 ની નજીક છે. એમાંથી કેટલા બાદ કરવાના? 2. કેટલા બાદ કરાય? 2. 1000 માંથી 2 બાદ કરો તો 998. હવે રૂલ્સ લાગુ પાડો. નિત્ય સમ પહેલા પદનો ઘન એટલે કે 1000 એનો ઘન ઓછા બીજા પદનો ઘન એટલે કે 2 એનો ઘન ઓછા 3 ગુણ્યા પહેલું પદ એટલે 1000 બીજું પદ એટલે 2 અને ઘન વગરનો કાઉન્સ આપણે નિત્યસમ મુજબ ઘન વગરનો કાઉન્સ એટલે શું થાય? 1000 ઓછા 2. એક નો ઘન 1 3 મીંડા ને એનો ઘન 3 શૂન્ય એનો ઘન એટલે 3 3 9 9 શૂન્ય આવે 1 2 3 4 5 6 7 8 9 ધ્યાન રાખજો. માઇનસ 2 નો ઘન 8 ઓછે વત્તે ઓછા ઓછે વત્તે ઓછા. હવે આનો ગુણાકાર શું? તો કે 3 ગુણ્યા 1000 3000 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 6000. હવે આ જે છે બાદબાકી કરો 1000 માંથી 2 બાદ કરો તો કેટલા થાય? 998. બરોબર. હવે આની બાદબાકી કરીએ આપણે. આની બાદબાકી સાવ નિરાતે કરજો બાદબાકી. 1 પછી 9 મીંડા છે 1 2 3 4 5 6 7 8 અને 9. એમાંથી કેટલા બાદ કરવાના? તો કે 8. 8 બાદ કરો. અહીં પેલા શું થાય? 10 એટલે અહીં થાય 9 9 9 9 9 9 9 9 ને 1 માંથી 1 બાદ કરો એટલે 0. હવે શાંતિથી બાદબાકી કરવાની. 10 માંથી 8 જાય તો 2. પછી આ 9 માંથી 0 9 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 9 માંથી 0 જાય તો 9 અને 9 માંથી 0 જાય તો 9 એટલે કેટલા? 99 99 99 99 99 99 2 એ આની બાદબાકી થઈ. હવે ઓછે વત્તે ઓછા આ બે નો ગુણાકાર 998 ગુણ્યા 6 998 ગુણ્યા 6 6 8 48 નો આઠડો વધી પડી 4 6 9 54 ને 4 58 નો આઠડો વધી પડી 5 6 9 54 ને 5 કેટલા થાય? 59. પણ અહીં 3 મીંડા છે 3 શૂન્ય છે તો અહીં પાછળ 3 શૂન્ય એટલે કેટલા આવશે? 59 88 000. એટલે કે આ જે આપણે જવાબ આવ્યો ને 99 99 99 92 એમાંથી 59 પાછળથી મૂકતો જોજો. પેલા 3 0 મુકાય પછી 88 મુકાય અને પછી 59 મુકાય એટલે ભૂલ ના પડે. બાદ કરવાના છે. અહીં કઈ ન 0 મૂકી શકો. 2 માંથી 0 જાય 2 9 માંથી 0 જાય તો 9 9 માંથી 0 જાય તો 9 9 માંથી 8 જાય તો 1 9 માંથી 8 જાય તો 1 9 માંથી 9 જાય તો 0. હવે 9 માંથી 5 જાય તો 4 9 માંથી 0 જાય તો 9 અને 9 માંથી 0 જાય તો 9. જવાબ આવશે 99 40 99 40 11 99 2. આ આપણો ફાઇનલ જવાબ. એટલે કે 998 નો ઘન કેટલો થાય? 99 40 11 99 2. તો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 7 આપણે પૂરો કરીએ છીએ.